કેમ છો મિત્રો? આજે આપણે મેથી અને પાપડનું શાક બનાવવાના છે. મેથી વડીનું શાક તો સાંભળી જશે, પરંતુ મેથી પાપડનું શાક બનાવવા માટે મેથી મેં પલાળીને રાખેલી છે, પાપડ પણ છે. તો ચાલો હવે આપણે એક પેનમાં તેલ લેવાનું છે, એમાં રાઈ, જીરું, હિંગ અને હળદર લેવાની છે. એ બધું નાખી દીધા પછી આપણે લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે. વઘાર બરાબર થઈ જાય એમાં સહેજ આપણે મરચું ને હળદર વઘારમાં થોડુંક નાખ્યું છે. પછી જે મેથી પલાળીને રાખી હતી તે નાખવાની છે અને એનું પાણી નાખી દેવાનું છે. આ શાક તમને એમ લાગશે કે કડવું બનશે, પરંતુ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. સહેજ પણ કડવું બનતું નથી. આપણું મેથી ઉકળી જાય પછી એમાં આપણે થોડોક મસાલો કરી દેવાનો છે. મરચું હળદર થોડુંક નાખી દેવાનું છે અને મીઠું નાખી દેવાનું છે ટેસ્ટ પ્રમાણે. બધો મસાલો કર્યા પછી આપણે થોડુંક પાણી ઉકળી જાય પછી પાપડના કટકા કરી અને અંદર નાખી દેવાના છે. ફરીથી આપણે થોડી વાર માટે થવા દેવાનું છે. તો ફટાફટ ઇન્સ્ટન્ટ થઈ જાય એવું સરસ મજાનું એકદમ કડવાટ વગર મેથી પાપડનું